અમદાવાદ બ્લાસ્ટની ઘટના બાદ હવે ફાયર એનઓસી મેળવવાના મુદ્દે બે સરકારી વિભાગો સામસામે આવી ગયા છે। ફાયર વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે આ મામલે ભારે મતમતાંતર અને ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે। ફાયર વિભાગનો દાવો કંઈક એવો છે કે 500 ચોરસ મીટરથી ઓછી જગ્યા હોય તેના માટેની એનઓસી આપવાની કામગીરી એ પોલીસ વિભાગની હોય છે, જેની સામે પોલીસ વિભાગે સ્પષ્ટતા કરતા એવું જણાવ્યું છે કે ગૃહ વિભાગ દ્વારા આ અંગેનો જે જૂનો પરિપત્ર હતો તે ક્યારનોય રદ કરી દેવાયો છે। પોલીસે વધુમાં એવું પણ જણાવ્યું છે કે પોલીસ વિભાગ આવી એનઓસી આપવા માટે સક્ષમ નથી। નિયમ મુજબ તમામ પ્રકારની ફાયર એનઓસી માત્ર ફાયર વિભાગ જ આપી શકે। वन की 500 स्क्वायर मीटर से कम एरिया है, तो ये जो परिपत्र निकला तकरीबन 6 मंथ्स पहले परिपत्र निकला है कि 500 स्क्वायर मीटर से कम एरिया है तो जहाँ पे अपने क्रैकर्स बनाते हैं, रखते हैं या बेचते हैं तो उसके लिए फायर एनओसी एप्लीकेबल नहीं है। આમાં પહેલે એક જીઆર થયા હતા, પછી આ રદ કરી દેવામાં સંપૂર્ણ जो फायर डिपार्टमेंट में परत आपी देवामां આવ્યા હતા। कोई पण फायर एनओसी हो तो फायर डिपार्टमेंट आपे। અને આ જ મેટર में 29/7 તકના जो है 29/7 તકના આપેલા છે फायर डिपार्टमेंट चालू છે એના અત્યારે ચાલુ છે। અને જો નયા જે પહેલે 500 મીટર वाला आया था आ होम डिपार्टमेंट तरफ चेंज થઈ ગયા હતા कि संपूर्ण जो कि पुलिसना सक्षम नहीं जो है कि फायर एनओसी माटे तो परत कर देवामां આવ્યો फायर डिपार्टमेंट। અને એના હતા પણ 29/7 કે જૂના સમયમાં એના ઠીક ઠાક से રાખ્યા હતા એના માટે फायर डिपार्टमेंट તરફથી મળી હતી એને। તો આ જે ફેક્ટરીમાં આગ લાગ્યા હોવાની ઘટના બની હતી, જેને લઈ અને હવે બે મોટા વિભાગ આમને સામને આવી ચૂક્યા હોય તે પ્રકારનો ઘાટ અત્યારે ઘડાઈ ચૂક્યો છે, કારણ કે ફાયરના ચીફ ઓફિસર એમનું નિવેદન કંઈક અલગ છે અને અમદાવાદના સીપી તેમનું નિવેદન પણ કંઈક અલગ છે। બંનેમાં વિરોધાભાસ જોવા મળે છે।